નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિડિયો લેક્ચરમાં આપ સૌને હૃદયપૂર્વક આવકારું છું. ધોરણ 9 સામાજિક વિજ્ઞાન, પાઠ 10મો સરકારના અંગો. આ પાઠના અગાઉના વિડિયો લેક્ચરમાં આપણે લોકસભાના અધ્યક્ષ વિશે અભ્યાસ કરેલો હતો. આ પ્રશ્ન 3 માર્કમાં પરીક્ષામાં પૂછાય છે, તેનું એકવાર રિવિઝન કરાવું તો લોકસભાના સભ્યો છે એ પોતાની પહેલી બેઠક હોય એ પહેલી બેઠકમાં પોતાનામાંથી એક સભ્યની સ્પીકર અથવા તો અધ્યક્ષ તરીકે ચૂંટણી કરે છે. લોકસભાની જેટલી મુદત સુધી ચાલે ત્યાં સુધી તે સ્પીકર તરીકે કામ કરે છે, પરંતુ તે દરમિયાન તે સ્વેચ્છાએ રાજીનામું આપી શકે છે. નવી લોકસભાની રચના થાય ત્યાં સુધી તે હોદ્દા પર ચાલુ રહે છે. 14 દિવસની નોટિસથી લોકસભાના સભ્યો સાદી બહુમતીથી ઠરાવ પસાર કરીને સ્પીકરને એના હોદ્દા પરથી દૂર કરી શકે છે. સ્પીકર છે એ લોકસભાનું અધ્યક્ષ એટલે કે મુખ્ય સ્થાન સંભાળે છે અને ગૃહમાં થતી ચર્ચા તેમજ કાર્યવાહીનું સંચાલન નિયમ અનુસાર તટસ્થ અને નિષ્પક્ષ રીતે કરે છે. તે ગૃહનું ગૌરવ, વ્યવસ્થા, શિસ્ત અને માન મર્તબો છે એ જાળવી રાખે છે. તે ગૃહના સભ્યોને પ્રશ્ન પૂછવાની મંજૂરી આપે છે. લોકસભામાં થતા ભાષણો કે ટીકાઓ એ અધ્યક્ષને ઉદ્દેશીને જ થાય છે. અંગ્રેજી કે હિન્દી ભાષા ન જાણતા સભ્યને સ્પીકર છે એ માતૃભાષામાં સંબોધવાની કે બોલવાની પરમિશન છે એ આપી શકે છે અથવા તો પરવાનગી અધ્યક્ષ આપે છે. ગૃહની કાર્યવાહી દરમિયાન ઉપસ્થિત થતી ચર્ચાસ્પદ બાબતો પર અધ્યક્ષ છે તે ચુકાદો આપે છે. પોતાના આદેશનું ઉલ્લંઘન કરનાર સભ્યને સ્પીકર ગૃહના કર્મચારીઓ દ્વારા ગૃહમાંથી બહાર કાઢી શકે છે. ગૃહના સંચાલનમાં સભ્યો વારંવાર ખલેલ પહોંચાડતા હોય અથવા તો તેઓ સ્પીકરની વિનંતીને માન ન આપતા હોય ત્યારે સ્પીકર છે એ ગૃહનું કામકાજ સ્થગિત કરી શકે છે અને તે ગૃહને મુલતવી રાખે છે. આવી તેમની પાસે સત્તા છે. અધ્યક્ષની પરવાનગી વિના કોઈ પણ સભ્ય ગૃહમાં માનો કે સતત 60 દિવસ સુધી ગેરહાજર રહે તો તેની બેઠક છે એ ખાલી થઈ ગયેલી માનવામાં આવે છે. સામાન્ય રીતે સ્પીકર છે એ ગૃહના કોઈ પણ ઠરાવ પર પોતાનો મત આપતા નથી, પરંતુ કોઈ પણ ઠરાવ પર સરખા મત પડે ત્યારે તે પોતાનો નિર્ણાયક એટલે કે કોસ્ટિંગ વોટ આપીને ઠરાવ છે એ પસાર કરવામાં મદદરૂપ કરે છે અથવા તો સહાય કરે છે. લોકસભાના પ્રથમ અધ્યક્ષ છે એ ગણેશ વાસુદેવ માવળકર હતા અને હાલમાં લોકસભાના અધ્યક્ષ છે તે શ્રી ઓમ બિરલા છે અને ઉપાધ્યક્ષ છે તે શ્રી એમ થંબીદુરાઈ કરૂર છે. આ પછી આપણે અગાઉના વિડીયો લેક્ચરમાં કોસ્ટિંગ વોટ વિશે માહિતી મેળવેલી. કોસ્ટિંગ વોટ એટલે સામાન્ય રીતે ગૃહની કોઈ કાર્યવાહી હોય એમાં જ્યારે કોઈ પ્રશ્ન બાબતે, કોઈ બીજી કોઈ બાબતે અથવા તો સમસ્યા અંગે ખરડા પરની ચર્ચા વિમર્શના અંતે નિર્ણય વખતે અથવા તો નિર્ણયના તરફેણમાં કે એની વિરુદ્ધમાં જ્યારે સરખા મત પડ્યા હોય ત્યારે અધ્યક્ષે એ પોતાનો નિર્ણાયક એટલે કે કોસ્ટિંગ વોટ આપે છે. તે સિવાય તેઓ છે તે ગૃહમાં મતદાનમાં ભાગ લઈ શકતા નથી. અધ્યક્ષ ન હોય ત્યારે એની ગેરહાજરીમાં ઉપાધ્યક્ષ હોય એ ગૃહની બેઠકોનું સંચાલન કરતા હોય છે. ત્યાર પછી આપણે ખરડો છે એ કાયદાનું સ્વરૂપ કેવી રીતે ધારણ કરે એના વિશે અભ્યાસ કરેલો અને ખરડાને સામાન્ય રીતે 3 ગૃહોમાંથી નહીં પણ 3 વાંચનમાંથી પસાર થવાનું હોય છે, જેમાંથી આપણે 2 વાંચનમાંથી પસાર થયા તેની સમજૂતી આપેલી. તો એ 2 વાંચનનું ફરી એકવાર તમને રિવિઝન કરાવું તો પ્રથમ વાંચન છે એમાં જોઈએ તો ખરડો રજૂ કરનાર મંત્રી કે સંસદ સભ્ય ગૃહમાં ખરડાનું વાંચન કરી અને ખરડાના હેતુઓ અને બીજી મહત્વની બાબતો
એ ગૃહના ધ્યાન પર લાવે છે. ત્યાર પછી ગૃહમાં ખરડા પર ચર્ચા થાય છે અને ગૃહ છે એ ખરડાને મંજૂર કરે તો તે બીજા વાંચનમાં આવે છે. હવે આપણે બીજા વાંચન વિશે જોઈએ તો બીજા વાંચન દરમિયાન દરેક કલમ છે એના પર ગૃહના સભ્યો છે એ વિસ્તૃત ચર્ચા કરે છે. આ સમયે સભ્યો તેમાં સુધારા રજૂ કરી શકે છે. કોઈ મહત્વનો ખરડો હોય અથવા ખરડા ઉપર ગંભીર વિચારણાની જરૂર હોય તો વધુ વિચારણા માટે ખરડાને સંસદ સભ્યોમાંથી જે તે વિષયના તજજ્ઞ અને વિશેષ જ્ઞાન ધરાવતા સભ્યોની બનેલી જે પ્રવર સમિતિ હોય એ પ્રવર સમિતિને સોંપવામાં આવે છે. આ પ્રવર સમિતિ છે એ જે તે વિષયના તજજ્ઞ અથવા તો વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન ધરાવતા હોય એવા સભ્યોની બનેલી હોય છે. હવે આપણે ત્રીજા વાંચન વિશે અભ્યાસ કરીએ તો ત્રીજું જે વાંચન છે એ માત્ર ઔપચારિક જ હોય છે. મતલબ દેખીતી રીતે જોઈએ તો એમાં માત્ર કોઈ તર્ક લડાવવાનો અથવા તો ચર્ચા વિચારણા કરવાની એવી કોઈ બાબતનો સમાવેશ થતો નથી. જોઈએ ભલામણોનો સ્વીકાર કે અસ્વીકાર કરવા પાછળના તર્ક રજૂ કર્યાના અંતે કોઈ ભલામણ હોય એ સ્વીકાર અથવા તો એનો અસ્વીકાર થયો હોય તો એની પાછળ જે કારણો રજૂ થયા હોય એ રજૂ કર્યાના અંતે ખરડાના સ્વીકાર્ય સ્વરૂપ પર મતદાન કરવામાં આવે છે. જો તેને બહુમતીનો ટેકો મળે તો તે ખરડો છે એ પસાર થયેલો જાહેર થાય છે. બહુમતીનો ટેકો મળે તો તે પસાર થયેલો જાહેર થાય છે. તેના પર પ્રથમ ધારાગૃહના અધ્યક્ષની સહી લઈને બીજા ધારાગૃહમાં મોકલી આપવામાં આવે છે. તેના પર પ્રથમ ધારાગૃહના અધ્યક્ષની સહી લઈ અને બીજા ધારાગૃહમાં મોકલી આપવામાં આવે છે. બીજા ગૃહમાં પણ ખરડો આ જ પ્રક્રિયામાંથી પસાર થાય અને બીજા ગૃહના જરૂરી સુધારા સાથે બીજા ગૃહમાં ખરડો સરળતાથી પસાર થાય તો રાષ્ટ્રપતિની સહી માટે મોકલાય છે અને મંજૂરી મળેથી ખરડો છે એ કાયદાનું સ્વરૂપ છે એ ધારણ કરે છે અથવા તો ખરડો છે એ કાયદો બને છે. સરળ રીતે સમજાવું તો પ્રવર સમિતિના જે અહેવાલ હોય રજૂઆત હોય એના પછી એ અહેવાલ હોય એને આધારે ગૃહમાં ખરડાનું ત્રીજું વાંચન શરૂ થાય. ત્રીજા વાંચનને અંતે ગૃહ છે એ ખરડાને બહુમતીથી પસાર કરે તો તેને સંસદના બીજા ગૃહમાં મોકલવામાં આવે છે. બીજા ગૃહમાં પણ ખરડાને 3 વાંચનમાંથી પસાર થવું પડે. આમ બંને ગૃહોમાંથી પસાર થયા પછી ખરડાને રાષ્ટ્રપ્રમુખની સહી માટે મોકલવામાં આવે અને રાષ્ટ્રપ્રમુખ સહી કરે પછી જ તે કાયદો બને. ત્યાર પછી આગળ આપણે જોઈએ તો બીજા ગૃહમાં તે મંજૂર ન થાય તો તેને પુનઃ પ્રથમ ગૃહને પરત મોકલવામાં આવે છે. માનો કે કોઈ ખરડો છે એ બીજા ગૃહમાં મંજૂર ન થાય તો તેને પ્રથમ ગૃહને પરત મોકલવામાં આવે છે. જો બીજા ગૃહમાં ખરડો 6 માસ સુધી પડતર રાખી મૂકે તો તેને એનો અસ્વીકાર થયો છે એમ મનાય છે. માનો કે બીજા ગૃહમાં ખરડો છે એ 6 મહિના સુધી પડતર રાખી મૂકે તો તેનો અસ્વીકાર થયો છે એમ મનાય છે. જ્યારે બંને ગૃહો વચ્ચે મતભેદ વધી જાય કે ઉપલા ગૃહમાં એટલે કે રાજ્યસભામાં સત્તાધારી પક્ષની બહુમતી ન થાય, બહુમતી ન હોય ત્યારે ખરડાની મંજૂરી મળવી સરળ ન હોય ત્યારે બંને ગૃહોની સંયુક્ત બેઠકો બોલાવી અને તેમાં ખરડો છે એ સાદી બહુમતીથી પસાર કરવામાં આવે છે. એનો મતલબ એવો થાય કે બીજા ગૃહમાં માનો કે 6 મહિના સુધી જે તે ખરડાને પડતર રાખી મૂકે તો એનો અસ્વીકાર થયો છે એમ માનવામાં આવે છે. અને માનો કે બંને ગૃહો વચ્ચે મતભેદ વધી જાય અથવા તો ઉપલા ગૃહમાં સત્તાધારી પક્ષની બહુમતી ન હોય ત્યારે ખરડાની મંજૂરી મળવી એ સરળ ન હોય ત્યારે
બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવી અને એમાંથી ખરડો છે એ સાદી બહુમતીથી પસાર કરવામાં આવે છે. ખરડા પર રાષ્ટ્રપતિની મંજૂરી મેળવવાના સમયે પણ રાષ્ટ્રપતિ પાસે 3 વિકલ્પો હોય. આ 3 વિકલ્પો આપણે જોઈએ તો વિકલ્પ 1, તે ખરડા પર સહી કરીને મંજૂરી આપે. રાષ્ટ્રપતિ હોય એ ખરડા પર સહી કરી અને ખરડાને કાયદાનું સ્વરૂપ ધારણ કરાવે. અથવા તો વિકલ્પ બીજો, તેઓ ખરડો પોતાની પાસે રાખી મૂકે. રાષ્ટ્રપતિ છે એ ખરડો છે એ પોતાની પાસે રાખી મૂકે. અને વિકલ્પ નંબર 3, તેને પુનઃ વિચાર માટે સંસદમાં પરત મોકલે. પુનઃ વિચાર માટે રાષ્ટ્રપતિ છે એ ખરડાને સંસદમાં પરત મોકલે. રાષ્ટ્રપતિ કોઈ ખરડાને મંજૂરી આપે પછી કાયદો છે એ સરકારી ગેજેટમાં પ્રકાશિત થયા બાદ તેમાં દર્શાવેલ તારીખથી તેનો અમલ છે એ શરૂ થાય છે. રાષ્ટ્રપતિ છે એ કોઈ ખરડાને મંજૂરી આપે પછી કાયદો સરકારી જે ગેજેટ હોય, સામાન્ય રીતે તમે જોતા હશો વર્તમાનપત્રો છે અથવા તો કોઈ એવી પુસ્તિકાઓ હોય, બરાબર, એમાં પ્રકાશિત કરવામાં આવે અને એમાં દર્શાવેલ જે વિગતો હોય, મતલબ તારીખ છે, સમય છે, ત્યારથી એનો અમલ છે તે શરૂ થાય છે. બંધારણમાં સુધારાને લગતા ખરડાને ગૃહમાં રજૂ કરવામાં આવે ત્યારે તેને પ્રત્યેક ગૃહની કુલ સભ્ય સંખ્યાની બહુમતી તેમજ હાજર રહીને મતદાન કરનારા 2/3 સભ્યોની બહુમતી અનિવાર્ય છે. બંધારણમાં સુધારાને લગતા ખરડા હોય ત્યારે ખરડાને ગૃહમાં રજૂ કરવામાં આવે અને ત્યારે પ્રત્યેક ગૃહની કુલ સભ્ય સંખ્યા હોય, બરાબર, કુલ સભ્ય સંખ્યાની બહુમતી તેમજ કુલ સભ્ય સંખ્યાની બહુમતી અને હાજર રહીને મતદાન કર્યું હોય એની 2/3, મતલબ 30 જેટલા વ્યક્તિએ મત આપ્યા હોય તો એમાંથી 20થી વધુ મત છે એ હકારાત્મક મળ્યા હોય તો એ સુધારો દર્શાવે છે. પણ માનો કે 20થી નીચે મતદાન થયું હોય, મતલબ 2/3 એટલે 30માંથી 20% નેગેટિવ હોય તો એ સુધારો છે એ માન્ય ગણાતો નથી. એટલે મતદાન કરનારા 2/3 સભ્યોની બહુમતી છે એ જરૂરી છે. કેન્દ્ર અને રાજ્યોના સંબંધોને સ્પર્શતી બાબતોમાં ફેરફારને લગતી રાજ્યોને સ્પર્શતી હોય તો ભારતીય સંઘના અડધા કરતાં પણ ઓછા નહીં એટલા ઘટક રાજ્યોની વિધાનસભાની મંજૂરી અનિવાર્ય છે. કેન્દ્ર અને રાજ્યના સંબંધોને સ્પર્શતી બાબતો હોય અથવા તો એમાં ફેરફારને લગતી રાજ્યોને સ્પર્શતી હોય તો ભારતીય સંઘના અડધા કરતાં ઓછા નહીં એટલા ઘટક રાજ્યોની વિધાનસભાની મંજૂરી છે એ જરૂરી છે. સામાન્ય ખરડાની વિધિ માફક આ ખરડો છે એ વિવિધ તબક્કાઓમાંથી પસાર થાય છે. અગાઉ આપણે જે ખરડાની પ્રક્રિયા જોઈ એ માફક બંધારણમાં સુધારાને લગતી જે બાબતો છે એ ખરડો છે એ આવી જ રીતે વિવિધ બાબતોમાંથી પસાર થાય છે. ત્યાર પછી નાણાકીય ખરડા વિષયક વિધિ. ખરડો નાણાકીય છે કે કેમ એ લોકસભાના અધ્યક્ષ નક્કી કરે છે. ખરડો નાણાકીય બાબતનો છે કે નહીં તે લોકસભાના અધ્યક્ષ હોય તે નક્કી કરે છે. અંદાજપત્ર એટલે ટૂંકમાં જેને કહી શકાય આવક જાવકનું પત્રક અથવા તો હિસાબી પત્રક. અંદાજપત્રને લગતી અને આ નાણાકીય જોગવાઈ એટલે વ્યવસ્થાઓ ધરાવતા ખરડાને નાણાકીય ખરડો કહેવાય છે. અંદાજપત્રને લગતી અથવા તો નાણાકીય જોગવાઈઓ ધરાવતો જે ખરડો હોય એને નાણાકીય ખરડો કહેવાય છે. કેન્દ્રનું અંદાજપત્રને બીજા શબ્દોમાં બજેટ પણ કહી શકાય.
તો કેન્દ્રનું અંદાજપત્ર નાણામંત્રી મોટે ભાગે 28મી ફેબ્રુઆરીએ લોકસભામાં રજૂ કરે છે. કેન્દ્રનું અંદાજપત્ર છે એ નાણામંત્રી મોટે ભાગે 28મી ફેબ્રુઆરીએ લોકસભામાં રજૂ કરે છે. બધા જ નાણાકીય ખરડા પ્રથમ લોકસભામાં જ રજૂ કરવામાં આવે છે. બધા નાણાકીય ખરડાઓ છે એ પ્રથમ તો લોકસભામાં જ રજૂ કરવામાં આવે, જે નીચે જણાવેલ તબક્કામાંથી પસાર થાય છે. લોકસભામાં રજૂ થતા નાણાકીય ખરડા એટલે કે અંદાજપત્ર ઉપર 2-3 દિવસ પ્રાથમિક ચર્ચા વિચારણા થાય. લોકસભામાં રજૂ થતા જે નાણાકીય ખરડા એટલે કે અંદાજપત્ર છે એ 2-3 દિવસ પ્રાથમિક ચર્ચા છે એના પર થાય. ત્યારબાદ અંદાજપત્રના જે ખર્ચની માંગણીઓ એના ઉપર ચર્ચા વિચારણા થાય. અંદાજપત્રના ખર્ચની માંગણીઓ ઉપર ચર્ચા વિચારણા થાય છે. નાણામંત્રી તેની બધી વિગતો એટલે કે આંકડાકીય માહિતીઓ હોય એ સંસદમાં રજૂ કરે. જે તે વિભાગના મંત્રીઓ જેમ કે કૃષિ, વિજ્ઞાન, સંરક્ષણ, વેપાર વાણિજ્ય અને માનવ સંસાધન, જે તે વિભાગના મંત્રી હોય એ પોતાના વિભાગની માંગણીઓ છે એ લોકસભા સમક્ષ ચર્ચા વિચારણા માટે મૂકે છે અને તેના પર મતદાનથી મંજૂરી લેવી પડે. નાણામંત્રીને તેના પર મતદાનથી મંજૂરી લેવી પડે. અંદાજપત્રના આવકના પાસાઓ અને કરવેરાના પ્રસ્તાવ એ જુદા જુદા સ્વરૂપે મુકાય છે અને તેની મંજૂરી લેવી પડે છે. આવકના પાસાઓ એટલે કે જે આપણે લોકો સામાન્ય રીતે વેરો, ટેક્સ, કર જે ભરીએ છીએ તો એ જે કરવેરો હોય એના પ્રસ્તાવ છે એ જુદા જુદા સ્વરૂપે મુકાય અને એની મંજૂરી લેવી પડે. પરીક્ષામાં સામાન્ય રીતે નાણાકીય ખરડો છે એ આવી રીતે પૂછાય છે કે ટૂંક નોંધ લખો નાણાકીય ખરડા અંગેની બંધારણીય જોગવાઈ અથવા તો નાણાકીય ખરડામાંથી કાયદાની રચના. તો ફરી એકવાર તેનું રિવિઝન કરાવવું તો કોઈ પણ ખરડો નાણાકીય ખરડો છે કે નહીં તે માત્ર લોકસભાના સ્પીકર જ નક્કી કરે છે. અંદાજપત્ર તેમજ નાણાકીય બાબતોને લગતો ખરડો છે એ નાણાકીય ખરડો કહેવાય. નાણાકીય ખરડો રાષ્ટ્રપ્રમુખની મંજૂરીથી પ્રથમ લોકસભામાં રજૂ કરવામાં આવે છે. લોકસભામાં નાણાકીય ખરડો છે એ નીચે મુજબના તબક્કામાંથી પસાર થાય. ખરડા ઉપર 2-3 દિવસ સુધી પ્રાથમિક ચર્ચા કરવામાં આવે છે. અંદાજપત્રમાં દર્શાવેલા વાર્ષિક ખર્ચની માંગણીઓ છે એના પર ચર્ચા વિચારણા કરવામાં આવે. નાણામંત્રી છે એ ગૃહમાં આંકડાકીય માહિતીઓ રજૂ કરે. કેન્દ્રના પ્રધાનમંડળના પ્રધાનો પોતાના ખાતાની માંગણીઓ ગૃહમાં ચર્ચા વિચારણા માટે રજૂ કરે અને ગૃહમાં હાજર રહેલા સભ્યો છે એના મતદાનથી તે મંજૂર થાય. અંદાજપત્રમાં દર્શાવેલ આવકના વિવિધ સ્ત્રોત અને કરવેરાના પ્રસ્તાવો છે એ ગૃહની મંજૂરી માટે રજૂ કરવામાં આવે છે. આગળ આપણે જોઈએ તો લોકસભામાં પ્રથમ પસાર થયેલો ખરડો છે એ રાજ્યસભામાં ભલામણ અર્થે રજૂ કરાય છે. લોકસભામાં પસાર થયેલો ખરડો છે એ રાજ્યસભામાં ભલામણ અર્થે રજૂ કરાય છે. રાજ્યસભાએ તે ખરડાને અંગે જરૂરી સ્વીકાર રાજ્યસભા છે એ ખરડાને અંગે જરૂરી ભલામણો સહિત લોકસભાને 14 દિવસમાં પરત મોકલવો પડે. રાજ્યસભાએ તે ખરડો હોય એના અંગે જરૂરી ભલામણો કરી અને લોકસભાને 14 દિવસમાં પરત મોકલવો પડે. લોકસભા રાજ્યસભાની તમામ કે અંશતઃ ભલામણોનો સ્વીકાર કે અસ્વીકાર કરી શકે છે. લોકસભા છે તે રાજ્યસભાની ભલામણો એ સંપૂર્ણ અથવા તો અંશતઃ એ ભલામણોનો સ્વીકાર કે અસ્વીકાર કરી શકે છે.
જો 14 દિવસમાં નાણાકીય ખરડો રાજ્યસભામાંથી લોકસભામાં પરત કરવામાં ન આવે તો ખરડો છે એ રાજ્યસભામાંથી પસાર થયેલો એમ માનવામાં આવે છે. 14 દિવસમાં રાજ્યસભામાંથી ખરડો છે એ લોકસભામાં પરત ન કરવામાં આવે તો એ રાજ્યસભામાં પસાર થયેલો એમ માનવામાં આવે છે. રાજ્યસભાએ સૂચવેલી ભલામણોનો લોકસભામાં સ્વીકાર કરે તો બંને ગૃહોમાં સુધારેલો ખરડો છે એ પસાર થયેલો ગણાય છે. ફરી એકવાર, જો 14 દિવસમાં નાણાકીય ખરડો લોકસભામાં પરત કરવામાં ન આવે તો તે ખરડો છે એ રાજ્યસભામાંથી પસાર થયેલો માનવામાં આવે છે. રાજ્યસભાએ સૂચવેલી ભલામણોનો લોકસભામાં સ્વીકાર કરે તો બંને ગૃહોમાં સુધારેલો ખરડો છે એ પસાર થયેલો ગણાય છે. પરંતુ જો રાજ્યસભાની ભલામણોનો લોકસભામાં અસ્વીકાર કરે, રાજ્યસભાની જે ભલામણો છે એ ભલામણોનો લોકસભા અસ્વીકાર કરીએ તો લોકસભામાં પુનઃ મૂળ સ્વરૂપે પસાર કરે તો તે નાણાકીય ખરડો બંને માટે પસાર થયેલો ગણાય છે. ફરી એકવાર સમજાવું, જો રાજ્યસભાની ભલામણોનો લોકસભા છે એ અસ્વીકાર કરે તો લોકસભામાં પુનઃ મૂળ સ્વરૂપે પસાર કરે તો તે નાણાકીય ખરડો બંને માટે પસાર થયેલો ગણાય છે. આમ નાણાકીય બાબતોમાં રાજ્યસભાની સત્તા છે એ મર્યાદિત છે અને લોકસભાની સત્તા છે તે વિસ્તૃત છે. આ રીતે વિવિધ પ્રક્રિયાને અંતે બંને ગૃહોમાં પસાર થયેલા નાણાકીય ખરડાને રાષ્ટ્રપતિની મંજૂરી માટે રજૂ કરવામાં આવે છે. બંને ગૃહોમાંથી પસાર થયેલા નાણાકીય ખરડાને રાષ્ટ્રપતિની મંજૂરી માટે રજૂ કરવામાં આવે છે. આ નાણાકીય ખરડા પર રાષ્ટ્રપતિએ મંજૂરીની મહોર મારવી જ પડે છે. મતલબ રાષ્ટ્રપતિની સહી વિના એ ખરડો છે એ પસાર થયેલો અથવા તો નાણાકીય ખરડો હોય તો એ પસાર થયેલો માન્ય ગણી શકાતો નથી. એટલે નાણાકીય ખરડા પર રાષ્ટ્રપતિએ મંજૂરીની મહોર મારવી જ પડે છે. જો અંદાજપત્ર ગૃહમાં પસાર નહીં થાય તો સરકારે રાજીનામું આપી દેવું પડે છે. અંદાજપત્ર બજેટ ગૃહમાં પસાર ન થાય તો સરકારે રાજીનામું આપી દેવું પડે છે. આ ઉપરાંત ધારાગૃહોમાં દેશના સામાજિક, આર્થિક, રાજકીય દેશના સામાજિક, આર્થિક, રાજકીય, સંરક્ષણ, સલામતી તેમજ વિદેશી સંબંધોને લગતા વિવિધ ક્ષેત્રના પ્રશ્નોની ચર્ચા વિચારણા કરવામાં આવે છે. ધારાગૃહોમાં સામાજિક બાબતની, આર્થિક, સાંસ્કૃતિક, આ ઉપરાંત રાજકીય, સલામતી, સંરક્ષણ, ત્યારબાદ વિદેશી સંબંધોને લગતી જે બાબતો હોય એના પર ચર્ચા વિચારણા કરવામાં આવે છે. લોકસભા કારોબારી પ્રધાનમંડળ અને અમલદારોના કામકાજ પર દેખરેખ અને નિયંત્રણ રાખે છે. લોકસભા છે એ કારોબારી પ્રધાનમંડળ આ ઉપરાંત અમલદારોના કામકાજ પર દેખરેખ રાખે અને નિયંત્રણ રાખે છે. નિયંત્રણ રાખવું એટલે એના ઉપર નિયંત્રણ રાખવું, કાબૂમાં રાખવું એમ, અને દેખરેખ રાખવું એટલે એની કામગીરી છે એ જોવી. જાહેર નાણાંનો કાર્યક્ષમ એટલે યોગ્ય, જાહેર જે નાણાંઓ હોય એનો કાર્યક્ષમ અને યોગ્ય ઉપયોગ થાય અથવા તો કાર્યક્ષમ તથા યોગ્ય રીતે ઉપયોગ થાય તે જોવાનું કાર્ય લોકો દ્વારા ચૂંટાઈને આવેલા પ્રતિનિધિઓનું છે. જાહેર જે નાણાંઓ હોય એનો કાર્યક્ષમ તથા યોગ્ય ઉપયોગ થાય એ જોવાની કામગીરી કોની? લોકો દ્વારા ચૂંટાઈ આવેલા પ્રતિનિધિઓની. આમ લોકસભામાં જાહેર નાણાંના વપરાશ પર સીધો અને અંતિમ અંકુશ ધરાવે છે. લોકસભા છે એ જાહેર નાણાંનો વપરાશ અને એના ઉપર સીધો અંકુશ છે તે ધરાવે છે.
ધારાગૃહોની પૂર્વ મંજૂરી વિના નવા કરવેરા નાખી શકાતા નથી. ધારાગૃહોની મંજૂરી વગર નવા કરવેરા છે તે નાખી શકાતા નથી અને જે શરૂ કરવેરા હોય એમાં કોઈ ફેરફાર કરી શકાતો નથી. કારોબારીના ખર્ચા પર ધારાગૃહનો અંકુશ હોવાથી તેને જાહેર નાણાંનો રખેવાળ અથવા તો કસ્ટોડિયન કહેવામાં આવે છે. ફરી એકવાર, કારોબારીના ખર્ચા પર ધારાગૃહનો અંકુશ હોવાથી એટલે કે નિયંત્રણ હોવાથી ધારાગૃહનો અંકુશ હોવાથી તેને એટલે ધારાગૃહને જાહેર નાણાંના રખેવાળ અને કસ્ટોડિયન કહેવામાં આવે છે. ટૂંકમાં લોકસભા છે એ જે જાહેર નાણાંઓ હોય એનો યથાયોગ્ય ઉપયોગ થાય તે દેખરેખ રાખવાનો, જોવાનું, એના પર નિયંત્રણ રાખે છે. એટલા માટે એને જાહેર નાણાંનો રખેવાળ કે કસ્ટોડિયન કહેવામાં આવે છે. ઉપરાંત સંસદ, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, સર્વોચ્ચ અદાલત અને વડી અદાલતોના ન્યાયમૂર્તિઓ, મુખ્ય ચૂંટણી કમિશનર, ઓડિટર જનરલ કે એટર્ની જનરલ વગેરે સામે બંધારણનો ભંગ કરવાના આરોપસર મહાભિયોગ ચલાવીને એને હોદ્દા પરથી દૂર પણ કરી શકે છે. સંસદ, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, સર્વોચ્ચ અદાલત અને વડી અદાલતના જે ન્યાયમૂર્તિઓ હોય, ઉપરાંત મુખ્ય ચૂંટણી કમિશનર, ઓડિટર જનરલ કે એટર્ની જનરલ હોય, એના સામે બંધારણનો ભંગ કરવાના આરોપસર એના પર મહાભિયોગ ચલાવી અને એને હોદ્દા પરથી દૂર પણ ધારાગૃહ છે તે કરી શકે છે. હવે આજે આપણે સૌપ્રથમ લોકસભાના અધ્યક્ષ વિશે માહિતી મેળવી. ત્યારબાદ ખરડોમાંથી કાયદો બનાવવાની વિધિ એના વિશે માહિતી મેળવી, જે 3 વાંચનમાંથી પસાર થાય. ત્યારબાદ નાણાકીય ખરડો હોય તો એ પણ કઈ રીતે પસાર થાય એના વિશે પણ માહિતી મેળવી. હવે આજનું જે હોમવર્ક છે તે તમારે લોકોએ લોકસભાના સ્પીકર એના વિશે શોર્ટ નોટ લખવાની છે. લોકસભાના સ્પીકર વિશે શોર્ટ નોટ લખવાની છે.